હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અંજુ ક્યારની આ શાક ઊંઘે છે, બારોબાર લગી સુગંધ આવે છે. મને છે વિશ્વાસ નથી તને? ને વિશ્વાસ પૂરેપૂરો છે, પણ આજ શાહી પનીર બનાવ્યું છે ને, દર વખતે છે ને બનાવું ને એના કરતા મસ્ત બન્યું છે. જયારે પણ હું બનાવું ને, આજે બનાવ્યું ને, હવે 2 દિવસ પછી કે 15 દિવસ પછી બનાવ્યું તો આના કરતા બેસ્ટ થાય. નહીતર ઈ જ બધી વસ્તુ હોય, ઈ જ રેસીપી હોય, પણ ખબર નહીં નેક્સ્ટ લેવલ નું છે ને પનીરનું શાક બનતું જાય. આજે બન્યું છે 1 નંબર પનીરનું શાક, કેમ કે 2 દિવસ પહેલા મારું દૂધ બગડી ગયું. શાહી પનીર. દૂધ બગડી નહોતું ગયું, દૂધ ફાટી ગયું તું. હા, અને સિલાઈ નો થયું આપણે. સિલાઈ નો થઈ, સિલાઈ કરવાનો ટાઈમ નતો. હમણાં કા વ્યસ્ત હતા ને દિવાળીના કામમાં, એટલે સિલાઈ નહોતી થઈ. એટલે પછી એનું બનાવ્યું પનીર ને શાક ને. તો પનીરના શાકની ખવાણી અમારા અઠવાડિયે 10 દી આવે જ, એટલે બહારથી મગાવવું તો કાયમી પોહાય નહીં અને સારું ન હોય ખાવા માટે. એટલે મેં કીધું હાલો આજે બનાવીએ મસ્ત એવું શાહી પનીર. તો તૈયાર થઈ ગયું છે શાહી પનીર. બપોરના ભાત, રોટલી અને ભરેલા મરચા. તો કઈ કહું છે રાતનું વ્યારું. તો આવી જાવ તમે બધા વ્યારા કરવાનું. કોને કોને શાહી પનીર ભાવે છે એ પણ મને કહેજો. હા, તો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ. આવજો. જય ભોલેનાથ.